નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હરિયાણા સીએમ મનોહર ખટ્ટરે રાજીનામું આપ્યું છે. બીજેપી જેજેપીનું ગઠબંધન તૂટ્યું. હરિયાણાની રાજનીતિમાં મંગળવારે એટલે કે આજે મોટો ફેરબદલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. એ દરમિયાન અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે. આ સાથે જ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટવાનું નિશ્ચિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને મતભેદોના કારણે આ ગઠબંધન તૂટ્યું છે. અગાઉ સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે હરિયાણા કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે. આ દરમિયાન અપક્ષ ધારાસભ્યો સીએમ ખટ્ટરને મળ્યા છે. મનોહરલાલ હરિયાણાના સીએમ આવાસ ઉપર પહોંચ્યા હતા. એ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહરલાલ રાજભવન જવા રવાના થયા હતા. અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા ઉપર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમ પણ બની શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.